ગાઈઝ આજે અમારી તા છે કથા એમ કે ગાઈઝ આજ સોનુનો મેરેજ છે એટલે મેરેજ પહેલા કથા કરવાની હોય અને મારા જો મસ્ત કંકોત્રી બધું મૂકી દીધું છે. ગણપતિ બાપાના પ્રથમ બેસાડ્યા છે, આખું સેટઅપ રેડી થાય છે. મહારાજ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અમારા ગોળ મહારાજ છે, બરાબર છે. તો આજે અમારે મારા ભાઈની છે ને લગ્નની તૈયારી છે. 2 દિવસ પછી અમારે ત્યાં ફંક્શન ચાલુ છે. તો 2 દિવસ થયા ને, આજનો 1 દિવસ ને કાલનો બીજો દિવસ. મહારાજ આને થોડીક સમજાવો, મારે તો બહુ લડે છે મહારાજ, હે ને? આને થોડુંક સમજાવજો. બોડાઈ છોકરી છે. ચલો મહારાજને બરાબર સમજાવી દીધું છે ધ્રુવીએ. તો આપણે છે ને કથામાં બેસવાનું છે, ભગવાનને પ્રાર્થના કરવાની છે કે અમારા જે વ્લોગ જોઈએ છે એને તન મન ધનથી બહુ સુખી રાખે. અને આપણે પ્રાર્થના કરીએ કે આપણા ઘરમાં મેરેજ છે એ સુખ શાંતિથી જલ્દી પતી જાય. ચલો તમે કથાનો આનંદ માનો, તમને શીરો પણ ખવડાવીશ લાસ્ટમાં. મહારાજ કી જય. સવતીમ પ્રણમ્યાદૌ વિષ્ણુ અભિયુતમ પંચામૃતમ મયા કાવેરી નર્મદા વેણી તુંગભદ્રા સરસ્વતી ગંગા ચ યમુના તોયમ મયા સ્નાનમ સમર્પિતમ. કપાળ પર ભગવાનને ચંદનનો ચાંદલો કરવો. સાદિકે સૌમ્યે લોકનવિતાંતે આચમનિયમ નમસ્કારાન સમર્પયામિ. ચડાવો ભગવાનને ધ્યાન મંત્ર પુષ્પાન. ભવ આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. માતાને પિતાને ગુરુ મહારાજને આવનાર અતિથિને હંમેશા માન સન્માન આપવું જરૂરી છે. માતા પિતાને કોઈ દિવસ ભૂલાય નહીં. પાર્વતી પતે હર હર મહાદેવ. જાગનાથ મહારાજ. ભાઈ હવે 5 મિનિટનો બ્રેક છે, ચા પીને આગળ આપણે પૂજા. તો મહારાજને ચા બા પી લેવા દઈએ. અતિથિ દેવો ભવ મહારાજે એવું કીધું. અને અમારા ગુરુ મહારાજ છે. મહારાજ પહેલા તમે ચા પી લો એટલે થોડી કથા આપણી મસ્ત થાય. આપણે આપણા ઘરે સત્યનારાયણ ભગવાન આવે, બરાબર ને મહારાજ? ભૂતમ સર્વેશામ ગોદાવરી નર્મદા કામ પૂજિતમ ચોખા બધા નાથ નારાયણ વાસુદેવા. વિષ્ણુ ભગવાનને છે ને 1008 વાર એમના નામ છે. તો એમના નામથી આપણે તુલસી પત્ર એમને અર્પણ કરવાના છે. તો મહારાજ રેડી? ચાલો. નમઃ શ્રીમ ભાવાય નમઃ. તો ગાઈઝ આજે 4 વર્ષ પછી અમારા ઘરમાં મામીના હાથનો શીરો ખાવા મળવાનો છે. ઘરમાં ગરમ એટલું બધું ઘી નાખ્યું છે. ઘી મોંઘું છે તો પણ ભાઈ નાખવું પડે, કેમ કે ટેસ્ટ આવે એના માટે, બરાબર છે? ભગવાન ખુશ થાય શીરો ખાઈને. આજના દિવસે જે શીરો બને ને એ જબરજસ્ત હોય, કોઈ દિવસ આવો નહીં બને, બરાબર ને? હા, તો આજના દિવસમાં જે શીરો હોય ને એ મજા આવે ખાવાની. તો અત્યારે બધી પ્રક્રિયા ચાલુ છે. રામચંદ્રમ ભજે હરે રામ 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 હરે હરે કૃષ્ણ 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 હરે હરે બોલીએ સત્યનારાયણ દેવની જય. મહારાજ ચાલુ કરી દો. જમાડો ભગવાનને ડાબુ હાથ આપવા. તૈયારી છે ગાઈ. જગ્યા પર ઉભા થવાનું. ब्राह्मणिताय च जगद्दिताः आयुष्मान दीर्घायु मनोकामना सिद्धिरस्तु. आयुष्मान दीर्घायु લાગે ઉસમાં જવાનું એની કરતા
કૃષ્ણાય ગોવિંદાય ગુરુબ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ સદગુરુમૂર્તયે નમઃ. આશીર્વાદ ભગવાન બધી ઈચ્છા પૂર્ણ કરે ને આગળ પ્રગતિ કરો. આશીર્વાદ. મસ્ત મજાનો શીરો બની ગયો છે. કથા મારી ફિનિશ થઈ ગઈ છે અને મહારાજ પણ શીરોની મજા લઈ છે. મહારાજ શીરો કેવો છે? બહુ ભાઈ. એવું કેમ કહેવાય કે સત્યનારાયણની કથામાં જ આવો શીરો બને? એવું કેમ? કેમ કે ભગવાનની હાજરી જ એમાં છે. અચ્છા. અને સત્યનારાયણની કથા છે ને ગાઈઝ, મહિનામાં એકવાર કરાવી જોઈએ. અગર સગવડ નહીં હોય ને તો 2, 3, 4 વર્ષમાં તો એકવાર કરાવી જ જોઈએ. સાચી વાત કે ખોટી વાત? સગવડ હોય તો દર મહિને પણ એકવાર થાય. ભગવાનનું વ્રત બહુ પવિત્ર છે, બહુ ઉત્તમ છે અને બહુ પુણ્ય આપનારું છે. એટલે વર્ષમાં એક એકવાર કથા તો ભગવાનની કરવી કરવી જ જોઈએ. જોઈએ. તો બોલો સત્યનારાયણ દેવ કી જય.